મિત્રો ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો કેમ છો બધા? તો મિત્રો આજે છે જળઝીણી 11 એટલે આજે રજાનો દિવસ છે. અમારે કારખાને જો કે આજે રજા છે અને અમારી વાડીએ પાછા ઠાકર દાદા આવવાના છે, કારણ કે ગામ તો આ ગામ છે એટલે વાડીએ અમે રહેવી છીએ. એટલે ઘણા વર્ષોથી ઠાકર દાદા અમારા વાડીએ સ્નાન કરવા આવે છે. એટલે વર્ષ આવે અને સ્નાન કરી અને આરતી ઉતારી પછી જાય ગામમાં. એટલે તો આપણે તો આજ ઠાકર દાદા આવવાના છે એટલે આપણે તૈયારી બધી કરી નાખી છે, કારણ કે ખાટલો એવો ઢાળવો પડે અને ફૂરડેથી ખાટલોને સજાવવો પડે, કારણ કે વરસમાં એક વખત આપણે ઘરે ઠાકર દાદા આવતા હોય. તો હાલો મિત્રો, આપણે હવે નીચે જઈએ અને ઠાકર દાદા હવે હાલ્યા આવે છે, કારણ કે હવે અવાજ નગારાને એવું વાગતું હોય એટલે અવાજ તો આવે છે. એટલે હાલ્યા આવે છે આ બસથી આની પર જાપો છે એટલે. અને આ મારી વાડી છે. તો હાલો આપણે નીચે જઈએ. મોટો લેતો ગંગા સ્નાન પપ્પુ જગરામ કરશું લોટો બોલા ને પિંકા પાવન તમે લે બેટો જીવાનો હો હે જીવાનો તમે ઘરે પીને આવતા હો ઘરે પીને તો આવ્યો હવે તો આવી ગયો એમ હું રમેશ ની વાટે રહ્યો ને હા હા તો ક્યાં હોય ને હે ગરમનું કામ આપણે કરવું વાજાય ધ્યાન રાખીને ચલાવવું પડે. સંકટ તો આજા કરવો પડે ને અમને બધું ખટાઈ વેચી લાગે આમાં ખટાઈ વેચી આને સારું ભગવાનને કોણ દાદાને વધાવો કે ઘણો શોખ આ બધું હોય ને. મારા જો આ ફોટામાં આવી જાય લઈ લો એકદમ હું તો એમ નો હાલે એટલે લઈ જાઓ ભાઈ ફોટો હરખો. હા વાહ ભાઈ વાહ, એટલે કોક ને લાગે આજ છે મોટી સલામ આપે એ એમ બોલે આવી ગઈ છે લે એ હાસો હરખો હાસો, ખોટો નહીં લગાવો. આ ખોટો નહીં, ખોટા દોડા નહીં કાઢવાના, બસ એક રમેશ ને એમ દમ મારવાનો, બસ એ દમ મારવાનો. મહારાજ મહારાજ બસ આમાં હમાય છે નહીં. બસ બસ બધા નાખવા દે ભાઈ થોડા મોટી હારી બે હે ને હમાવું જોઈએ ને હિંડોળામાં જ હોય ને. વાહ બસ હિંડોળામાંથી ગોઠ મારી દે. હવે ન મારે, હવે મારી પાસે ઘણું આવી ગયા ને.
પૈસે કોને બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. હા આવી રીતના કાંક ઠાકર દાદા અમારા ઘરે આવ્યા હતા અને જો નવરાવ્યા અને કૂવામાંથી પાણી સીસી અને પછી નવરાવ્યા બોટ પાણી નવરાવવા પડે પછી એની પૂજા કરી અને ઘરે ઘરે આવ્યા ઠાકર દાદા અને એની પૂજા કરી આરતી ઉતારી અને ત્યારે પાછા ગામમાં ગયા કારણ કે હવે ગામમાં ફરશે કારણ કે ગામમાં તો ઘરે ઘરે બેસવાનો ગાળો ન આવે કારણ કે ના તો પછી સાંજ પડી જાય એટલે શેરીએ શેરીએ ઠાકર દાદા હાલે અને બધાય ડેલી ઊભા રહે એને દર્શન કરી લે. તો હાલો મિત્રો આપણો બ્લોગ હવે અહીંયા બંધ કરવી કારણ કે બ્લોગ થોડોક મોટો થઈ ગયો છે અને જો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને જય ઠાકર દાદા કોમેન્ટ કરી નાખજો. તો કાલ લગન બાય બાય. હવે મળવી નેક્સ્ટ વિડીયોમાં.